લાલજી કોટરિયાએ ફેસબુક લાઈવ થઈ સરદાર રત્ન એવોર્ડને લઈને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે અને સાથે આક્ષેપો પણ કર્યા છે કે આ સાંસદ બનવા માટે સમાજનો ઉપયોગ થઈ રહ્યો છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મમલ। તાઓ સાંભળીએ વધુમાં લાલજી કોટરિયા શું કહી રહ્યા છે। અત્યારે સાંસદની રાજ્યસભાના સાંસદોની ટર્મ પૂરી થાય છે એટલે આ લોકો એમાંથી મોદી પાસે હારા થવા જાય છે। શું થાય છે? વલ્લભભાઈ રત્ન એવોર્ડ આપી અને એની પાસે હારા થવા જાય છે। શું થાય છે? હારા થવા એટલે રત એને સાંસદ બનવું છે, કારણ કે ચૂંટણી લડે તો કોઈ જીતે એમ નથી, એટલે એને સાંસદ થવું છે। એટલા માટે આ પુરસ્કાર આપવા ઢોળે છે અને સમાજને ખંભે રાખી અને ફોડવી છે આને। પણ સમાજ એટલો અણસમજુ નથી, એને બધાને ખબર પડવા માંડી છે કે આ લોકો અમને ગુમરાહ કરે છે। એટલે મારું પબ્લિક અને યુવા વર્ગને એટલું કહેવાનું છે કે આજે આ તમને વેચી નાખે છે, કાલે આપણને વેચી નાખશે। જો સમાજને વેચી નાખતા હોય અને આ સમાજ એને બનાવી નાના માણસોના, નાના ઉદ્યોગપતિઓના, મોટા ઉદ્યોગપતિઓના, બરોબર, કોઈ કારખાનેદાર, કોઈ મજૂર માણસોએ તમને કોઈ ફંડ આપી અને જે આ સંસ્થા ઊભી કરી છે એ આ સંસ્થાના પૂંજીપતિ બની ગયા છે। શું બની ગયા છે? પૂંજીપતિ। કારણ કે એને વારસાગત એમાં એવા લખાણ કર્યા છે કે હું મરું એટલે મારો છોકરો, એ મરે એટલે એનો છોકરો। જેમ તમને કહો, જામકંડોળા વાળા ભાઈ છે, પછી અમારે બીજી બે ત્રણ સંસ્થાઓ છે, સુરતમાં ખોડલધામ છે, ખોડલધામ શું સરદાર ધામ છે, આ બધા વારસાગતના એ રીતના એને કાગળિયા કર્યા છે, જેથી કરીને તમે કાંઈ ન કરી શકો। અને એક આ સંસ્થાઓ બનાવી અને જે બેઠા છે ને, એક માત્ર ને માત્ર આ ભાજપની કાર્યાલયો છે। પછી ત્યાંથી ભાજપમાંથી હુકમ આવશે કે ભાઈ તમારા સમાજને તમે ચાલુ કરી દો, એટલે આપણા સમાજને ગેરમાર્ગે દોરવાનું ચાલુ કરી દે। પણ મારે આ લોકોને એટલું કહેવું છે કે તમે ભાવનગર નરેશ, ભાવનગર ઠાકોર સાહેબ, એના તમે વંશજો છો, બરાબર, એના તમે એ જિલ્લાના તમે માણસો છો। તો જો એ ઠાકોર સાહેબે એક સરદારના કહેવાથી તમને કહું, આખું એનું ભાવનગર સ્ટેટ દાનમાં આપી દીધું હતું, કૃષ્ણકુમારજીએ દાનમાં આપી દીધું, અને એ જિલ્લાના તમે છો, તમે એની તો આબરૂ રાખો કે આ સરદારનું નામ ભૂંસવા ત્યાં થયા છે, એની ભેગા તમારે સડી જવું છે। રહી વાત આપણે સોમનાથની, તો સોમનાથની અંદર કે જે સાસા પાયાના પથ્થરો છે એને કાઢી અને તમને કહું આ તરગાળા જેવા ટ્રસ્ટીઓ બની ગયા છે। ખરા ટ્રસ્ટીઓ તો એના કોણ છે અને કોને બનાવવા જોઈએ? તો કૃષ્ણકુમારજીના વંશજો છે એને બનાવવા જોઈએ, સરદાર વલ્લભભાઈ પટેલના વંશજો છે એને બનાવવા જોઈએ, બરોબર, હમીરસિંહ ગોહિલના વંશજો છે એને બનાવવા જોઈએ, આંબેડકરના વંશજો છે એને બનાવવા જોઈએ, પણ નહીં, કારણ કે અહીંયા પોતાનું નામ મોટું કરવું છે। બાકી હાશા હકદારો એ છે અને સંસ્થાના, સોમનાથ સંસ્થાના સભ્યો અને ટ્રસ્ટીઓ એને નિમમાં જોઈ। આ તો લે ભાગુ બધા સડી ગયા છે અત્યારે, જેને માટે સરદારે પાણી અગ્રાજ કર્યું હતું, બરોબર, એને ભૂલી અને પોતે સડી ગયા। તેમની વાતથી તમે કેટલા સહેમત છો, શું વિચારો છો, કોમેન્ટ કરીને એમને જરૂરથી જણાવજો। અત્યારે માટે બસ આટલું જ। નમસ્કાર।